हेलो फ्रेंड्स, केम छो बधा? स्वागत है मारी चैनल प्रिसिल्स किचन में। चालो बनावीए मिक्स दाळनी खीचड़ी एवी के जे 5 स्टार होटल में मळे तेवी। मिक्स दाळनी 5 स्टार स्टाइल में खीचड़ी बनावा माटे आपणे अहींया આગળ 1.5 कप मिक्स दाळ लीधी छे અને એ જ પ્રમાણે આપણે એ જ માપ એટલે કે 1.5 કપ ચોખા લીધા છે। બંનેને સરસ રીતે ધોઈને 1 કલાક માટે ગરમ પાણીમાં પલળવા દઈએ। દાળ આપણી સરસ ધોવાઈ ગઈ છે। આપણે એને એક બાઉલમાં લઈ લઈએ। આમાં ગરમ પાણી એડ કરીએ અને 1 કલાક સુધી રવા દઈએ। એ જ પ્રમાણે ચોખાને પણ આપણે પલાળી દઈએ। 1 કલાક સુધી રવા દઈએ। 1 કલાક થઈ ગયો છે। આપણે આપણી દાળને બોઇલ કરી લઈએ। એમાં 1 ઇંચ જેટલું તજનું લાકડું, 2 મોટી ઇલાયચી આપણે ફોલીને નાખી દઈએ। 1 લીટર જેટલું પાણી લઈએ। 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું। દાળ સરસ રીતે બફાય એના માટે 2 ચમચી કુકિંગ ઓઇલ। બંધ કરી ફૂલ ગેસ ઉપર 3 સીટી। જ્યારે દાળ બફાઈ રહી છે ત્યારે આપણે ખીચડીના ચોખા માટેનું ગરમ પાણી રેડી કરી દઈએ। આપણે 1.5 કપ ચોખા લીધા છે એટલે 6 કપ પાણી લઈશું। ઢાંકી દઈને ફૂલ ગેસ ઉપર આપણે પાણીને બોઇલ કરી દઈએ। રાઈસ માટેનું પાણી સરસ ઉકળી ગયું છે। એમાં 1.5 ચમચી મીઠું અને રાઈસ સરસ છૂટો થાય એના માટે અડધું લીંબુનો રસ। રાઈસને આપણે 80% સુધી કૂક થવા દેવો છે એટલે ફક્ત 5 થી 7 મિનિટ। પાંચ મિનિટ થઈ ગઈ છે। આપણે ઓપન કરીએ। તમે જોઈ શકો છો કે આપણો રાઈસ સરસ કૂક થઈ ગયો છે। ગેસને ઓન કરીએ। આપણી દાળ માટેનો સરસ વઘાર રેડી કરી દઈએ। એના માટે અડધો કપ જેટલું ઘી। ઘી થોડું ગરમ થાય એટલે 1 ચમચી જીરું, 1 ચમચી બારીક કાપેલું લસણ, 1 ચમચી આદુ અને તમારા ટેસ્ટ પ્રમાણે 1 ચમચી લીલું મરચું। બધાને સરસ શેકાવા દઈએ। બે ડુંગળી બારીક કાપી લીધી છે એ લઈએ। અડધી ચમચી મીઠું। મીઠું ઓનિયનને કૂક થવામાં હેલ્પ કરશે। ઓનિયન સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈએ। ઓનિયન સરસ ગોલ્ડન થવા આવી છે। 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર। થોડું પાણી એડ કરીએ। પાણી આપણા મસાલાને બળવા નહીં દે અને એનો સરસ કલર આવશે। તમે જોઈ શકો છો કે આપણા મસાલાનો સરસ કલર આવી રહ્યો છે। ધીમા તાપે 2 મિનિટ સુધી સરસ શેકી લઈએ। મસાલો સરસ શેકાઈ રહ્યો છે ત્યારે એમાં 2 ટામેટા આપણે એને નાના નાના કાપી લીધા છે એ લઈએ। અડધી ચમચી મીઠું ટામેટા માટે,
ઢાંકી દઈને એને 3 મિનિટ માટે કૂક થવા દઈએ. ઓપન કરી અને જોઈએ. તમે જોઈ શકો છો કે લુકિંગ સો બ્યુટીફુલ. બહુ જ સરસ કલર આવી રહ્યો છે. દાળ માટેનો વઘાર રેડી થઈ ગયો છે. ત્યારે આપણે ક્વિકલી દાળને જોઈ લઈએ. કુકરને ઓપન કરીએ. તમે જોઈ શકો છો કે આપણી દાળ સરસ બોઇલ થઈ ગઈ છે. આ વઘારમાં આપણે આપણી દાળને એડ કરી દઈએ. બધાને સરસ રીતે ફેરવી દઈએ. તમે જોઈ શકો છો કે આપણી દાળનો બહુ જ સરસ કલર દેખાઈ રહ્યો છે. રાઈસને આપણે દાળમાં લઈ લઈએ. બધાને સરસ ફેરવી દઈએ. મુઠ્ઠી ભરી અને લીલા ધાણા, ઢાંકી દઈને 5 મિનિટ સુધી એને કૂક થવા દઈએ. ત્યાં સુધી આપણે ખીચડીનો તડકો રેડી કરી દઈએ. એક મોટી ચમચી ભરીને ઘી, એક ચમચી હિંગ, થોડા ગોળ લાલ મરચાં, એક ચમચી સ્લાઈસ કરેલું લસણ, એક ચમચી ભરીને આદુની સ્લાઈસ, થોડી ડુંગળી, કસૂરી મેથી, એક ચમચી ભરી અને કાશ્મીરી લાલ મરચું કલર માટે. ગેસને બંધ કરી દઈએ. આપણો વઘાર રેડી છે. આપણા વઘારને સરસ ખીચડી ઉપર લઈ લઈએ. બધાને સરસ રીતે ફેરવી દઈએ. તમે જોઈ શકો છો કે આપણી 5 સ્ટાર સ્ટાઇલ ખીચડી બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહી છે. બહુ જ સરસ ખુશ્બુ પણ આવી રહી છે. તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ. બ્યુટીફુલ, વેરી યમી. તમે જોઈ શકો છો કે આપણી 5 સ્ટાર સ્ટાઇલ ખીચડી બહુ જ સરસ દેખાઈ રહી છે. એની સાથે ઘી, અથાણું, પાપડ, ડુંગળી અને એકદમ ઠંડી ઠંડી છાશ. થોડું ઘી ઉપર લઈએ. તો આ છે આપણી 5 સ્ટાર સ્ટાઇલ મિક્સ દાળની ખીચડી. ચાલો આપણે એને ગરમ ગરમ ટેસ્ટ કરીએ. Really beautiful 5 સ્ટાર સ્ટાઇલ.